મન ભગવાનનું કઈ રીતે? આપે કીધું હતું ને પછી વાત કરો. મન ભગવાનનું કઈ રીતે? જો જ્ઞાની પુરુષો બે નથી માનતા, એક જ માને છે કે આમાં એક તત્વ સિવાય બીજું કાંઈ છે નહીં. હવે આ અંદરથી સંકલ્પ કર્યો ને એને જ મન કહેવામાં આવ્યું છે. મનનો એક અર્થ પોતે થાય. આપણે કોઈ બોલાવતા હોય આપણને તો આપણે શું કે મને બોલાવે છે, મને એટલે પોતે, એટલે આત્મા એ જ પોતે છે. જ્યાં સુધી નિસંકલ્પ સ્થિતિ હોય ત્યારે મન છે જ નહીં ને. છે મન તો એ અંદરથી એક સંકલ્પ જાગ્યો, એને મન કીધું છે. એટલે કોઈનું છે નહીં, અંદર વાળાનું છે, અહીંયાથી આવ્યું છે. અને આપણે એ શક્તિથી, એ મનથી કેટલી બધી પ્રક્રિયાઓ કરી, આ તે કરી, આત્માને ભૂલી ગયા. આત્માને એટલા બધા ભૂલી ગયા કે આપણે એક મનને જ મહાન માની લીધું. જે કંઈ થાય છે બધું મનથી જ થાય છે, મનથી જ થાય છે. અને મનને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. એટલે એ મન પછી 3 ગુણ ને પ્રકૃતિને આધીન થતા વિષયોમાં બધે લાગી ગયું છે. મોહાંત બન્યું સંસારમાં. આ માગે, આ માગે, આ માગે, આપણે બધું આપીએ છીએ, એને તૃપ્તિ નથી, વળી પાછું આવતું રહે છે, વળી પાછું આવતું રહે છે. એટલે ભગવાને શું કીધું કે તું મારામાં મન સ્થિર કરી દે, હું મને અર્પણ કરી દે. શું કામ? કે અંદરથી જન્મું છે અને અંદર હું એક જ છું, બીજો તો કોઈ છે નહીં. એ મારામાંથી જ આવ્યું છે, મારું છે, તું મને અર્પણ કરી દે એટલે મારામાં હમાઈ જાય, બીજે ક્યાંય નહીં. એટલે અંદરથી જ આવ્યું છે ને. એ આપણે એમ કહી છીએ મન મન, બાકી જ્ઞાની પુરુષો તો પોતાનો આત્માની જ વાત કરે. આપણને કોઈક બોલાવે મારું મન નથી કહેતું, મારું મન આમ કહે છે. અમારા ગુરુજીને કોઈક કઈ કે બાપુ મારા ઘરે પધારો, તો કે ભાઈ મેરી આત્મા નહીં બોલતી. એ મન શબ્દ વાપરતા જ નહીં ક્યાંય. મારો આત્મા નથી બોલતી, મારો આત્મા કહેતો થાય. તો આપણે એમ શું કહે છે, આપણે ભૂલી ગયા આત્માને. મારું મન કેમ કરે, મારું મન આમ નથી કહેતું. એટલે આપણે મનને જ આપણું સ્વરૂપ માની લીધું છે. આ મારું છે, મારું. હકીકત મન નામનું કાંઈ છે નહીં. સંકલ્પ વિકલ્પો કરે એટલે કઈ છે, બાકી અંદરથી આવ્યું છે. અંદર સમાઈ દો તો મનનું અસ્તિત્વ જડે નહીં. પરમાત્માથી સૂક્ષ્મ છે અને એમાંથી આ સૂક્ષ્મ એક વિચાર નીકળો તો એમાં એટલી શક્તિ છે, એને બધા રૂપ બધા બનાવી વાળ્યા. એટલે જ્યાંથી આવ્યું છે અહીંયા જતું રહે તો એમાં સમાઈ જાય એટલે પછી મન નામનું કંઈ રહેતું નથી. એટલે અંદર પરમાત્મા છે, બીજો કોઈ નથી. એટલે કીધું મહાપુરુષે કે પરમાત્માનું છે અને પરમાત્માને દર્પણ કરી દો એટલે અહીંયા સ્થિર થઈ જશે કાયમને માટે.